નમસ્તે મિત્રો, આજે આપણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ 2025ના રોજ લેવાયેલ બીએસસી નર્સિંગ 6th સેમેસ્ટર ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ પાર્ટ 1 અને 2ના પેપરના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સનું સોલ્યુશન્સ કરીશું. ફર્સ્ટ, the tool used to assess neonate status immediately after birth is. આ ક્વેશ્ચન્સની અંદર 4 MCQ આપણને આપેલ છે, જેમાં એ છે ફ્લેક સ્કેલ, બી અપગાર સ્કોર, સી બલાર્ડ સ્કોર, ડી GCS સ્કોર. સો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ જે છે એ ફ્લેક સ્કેલ જે છે એ પેન અસેસમેન્ટ માટે છે, બલાર્ડ સ્કોર જે છે એ જેસ્ટેશનલ એજને ચેક કરવા માટે છે, ગ્લાસ્કો કોમા સ્કેલ જે છે એ બાળકના કોન્શિયસનેસને ચેક કરવા માટે હોય છે, જ્યારે અપગાર સ્કોર જે છે એ સાચો જવાબ આપશે, કારણ કે અપગાર સ્કોર જે છે એ ન્યુનેટના સ્ટેટસને અસેસ કરવા માટે હોય છે. સો રાઇટ આન્સર ઇઝ અ બી અપગાર સ્કોર. સેકન્ડ, મિશન ઇન્દ્રધનુષ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ અગેન્સ્ટ બ્લેન્ક કિલર ડિઝીઝ. સો આ ક્વેશ્ચન્સ આપણે જોઈએ છીએ કે મિશન ઇન્દ્રધનુષ જે છે એ કેટલા કિલર ડિઝીઝ જે છે એને પ્રિવેન્ટ કરે છે. તો એના ઓપ્શન આપેલા છે A 5, B 6, C 7, D 8. તો એનો સાચો જવાબ જે છે એ આવશે C 7, જેમાં 7 ડિઝીઝ જે છે DPT એટલે કે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટિટેનસ અને પોલિયો, ટ્યુબરકુલોસિસ, હેપેટાઇટિસ બી અને લાસ્ટ જે છે એ measles. થર્ડ, એડોલેશન હેલ્થ ઇઝ અ પાર્ટ ઓફ બ્લેન્ક પ્રોગ્રામ. એડોલેશન હેલ્થ જે છે એ કયા પ્રોગ્રામનો પાર્ટ છે? એના ઓપ્શન્સ જોઈએ. A IMNCI, B FBNC, C RBSK અને D RKSK. તો આની અંદર સાચો જવાબ જે છે આવશે D RKSK, ધ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. 4, the baby eligible for kangaroo mother care is. બેબીઝ જે છે એ KMC માટે ક્યારે ઇલિજિબલ છે? તો એના ઓપ્શન્સ જોઈએ. A baby weight 1000 gram carried in a incubator. B baby birth weight of 2.6 kg. C baby who is sick and cared under the radiant warmer. D hemodynamically stable LBW baby. So here right answer is a D, જે બેબીના વાઇટલ્સ સ્ટેબલ છે અને લો બર્થ વેટ છે એવા બાળકને આપણે KMC જે છે એ પ્રોવાઈડ કરવાની છે. ફિફ્થ, ધ કોમનેસ્ટ ટાઈપ ઓફ ડાયાબિટીસ ઇન અ ચિલ્ડ્રન ઇઝ બ્લેન્ક ડાયાબિટીસ. તો બાળકોની અંદર ડાયાબિટીસનો કયો કોમન ટાઈપ જોવામાં આવે છે? તો એના ઓપ્શન્સ જોઈએ. A જેસ્ટેશનલ, B જુવેનાઇલ, C ઇમ્યુન મીડિયેટેડ, D ટાઈપ બી. તો બાળકોની અંદર મોસ્ટ કોમનલી જુવેનાઇલ ડાયાબિટીસ જે છે જોવામાં આવે છે. તો સાચો જવાબ છે બી જુવેનાઇલ ડાયાબિટીસ. 6, ધ મોસ્ટ કોમન કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ સીન ઇન અ ચિલ્ડ્રન. આની અંદર આપણે જોઈએ તો બાળકોની અંદર મોસ્ટ કોમન કયો કોન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ જે છે એ જોવા મળે છે? તો એના ટાઈપ્સ આપણે જોઈ લઈએ. એટલે કે ઓપ્શન A ASD, B PDA, C VSD, D TOF. સો આની અંદર સાચો જવાબ જે છે આવશે C VSD. 7, પ્રોજેક્ટાઇલ વોમિટિંગ આફ્ટર ફીડિંગ ઇઝ સીન ઇન. એટલે કે ફોર્સફુલી વોમિટિંગ જે છે એ ક્યારે આપણને જોવા મળે છે? તો એના ઓપ્શન્સ જોઈએ. A પાયલોરિક સ્ટેનોસિસ, B ટ્રેક્યોઇસોફિઝિયલ ફિસ્ચ્યુલા, C ક્લેફ્ટ પેલેટ, D એનોરેક્ટલ માલફોર્મેશન્સ. તો જેમાં સાચો જવાબ છે આવશે પાયલોરિક સ્ટેનોસિસ. એ પાયલોરિક સ્ટેનોસિસની અંદર આપણને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જે છે એ જોવા મળે છે. એમાં ફર્સ્ટ, હેડ એન્ડ ચેસ્ટ સરકમફરન્સ ઇક્વલ એટ ધ એજ ઓફ બ્લેન્ક યર. હેડ અને ચેસ્ટનો સરકમફરન્સ એટલે કે ઘેરાવો જે છે એ ક્યારે ઇક્વલ થાય છે? તો એના ઓપ્શન્સ જોઈએ. A 1, B 2, C 3, B 2. આની અંદર સાચો જવાબ જે છે આવશે A
સેકન્ડ, breastfeeding week is celebrated in a first week of blank month. સેકન્ડ જે ક્વેશ્ચન્સ છે એટલે કે breastfeeding week જે છે કયા મંથના પ્રથમ વીકની અંદર સેલિબ્રેટ કરવામાં આવે છે? તો આપણે જોઈએ ઓપ્શન એ જાન્યુઆરી, બી માર્ચ, સી ઓગસ્ટ, ડી નવેમ્બર. જેમાં સાચો જવાબ છે આવશે સી ઓગસ્ટ. ઓગસ્ટના ફર્સ્ટ વીકની અંદર breastfeeding week જે છે એનું સેલિબ્રેશન્સ કરવામાં આવે છે. થર્ડ, for emergency care of sick children at PHC blank guideline is used. PHC પર કઈ ગાઈડલાઇન જે છે એનો યુઝ કરવામાં આવે છે ઇમરજન્સી કેરની અંદર? તો એ છે PALS, B IAP, C NALS, D IMNCI. જેમાં સાચો જવાબ આવશે ડી IMNCI. 4. All are the cause of seizure in neonate on day 1 of life except કે આ જે દરેક કોઝ છે આમાંથી કયો એક કોઝ જે છે બાળકના ન્યુનેટલ સીઝર માટે જવાબદાર નથી? આ દરેક જે છે ઓપ્શન્સ એ ટીટેનસ, બી હાઇપોગ્લાઇસેમિયા, સી એસ્ફેક્સિયા, ડી ઇન્ટરવેન્ટ્રિક્યુલર બ્લીડિંગ. આ ચાર કોઝ જે છે એ સીઝરને લીડ કરે છે. પરંતુ તમે અહીંયા ક્વેશ્ચન્સને જોઈ શકો છો કે ડે 1 ઓફ લાઈફ એટલે કે પ્રથમ દિવસે જ જન્મ સમયે જ આપણે જોઈ શકીએ છીએ કે બાળક જે છે એને સીઝર આવવાની શરૂઆત થઈ જાય છે. તો આમાંથી એક જે કોઝ છે તો એનો સાચો જવાબ આવશે ટીટેનસ. ટીટેનસ કેમ? કારણ કે ન્યુનેટલ ટીટેનસ જે છે એ 3 થી 14 દિવસની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે. તો સાચો જવાબ આવશે એ ટીટેનસ. Fifth, failure of descent on one or both testes at birth in neonate is called. એટલે કે જન્મ સમયે મેલ ચાઇલ્ડની અંદર ટેસ્ટિસ જે છે એ ડિસેન્ટ થતી નથી તો એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ હાઇડ્રોસેલ, બી ઓર્કિડોપ્લેક્સી, સી ક્રિપ્ટોઓર્કિડિઝમ, ડી ફાઇમોસિસ. સો ઇન ધેટ રાઇટ આન્સર ઇઝ સી ક્રિપ્ટોઓર્કિડિઝમ. 6. The reason for development of the respiratory distress in preterm newborn is. એના MCQ જોઈએ આપણે. લેક ઓફ વિટામિન કે, બી મેટર્નલ ઇલનેસ, સી ઇનસફિશિયન્ટ પ્રોડક્શન ઓફ ધ લંગ સર્ફેન્ટ, ડી કોન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ. તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એ પ્રીટર્મ બેબીમાં સરખી રીતે લંગનું ડેવલપમેન્ટ થયેલું હોતું નથી તો એના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. આની અંદર સાચો જવાબ જે આવશે સી ઇનસફિશિયન્ટ પ્રોડક્શન ઓફ ધ લંગ સર્ફેક્ટન્ટ. લંગથી જેટલા પ્રમાણમાં સર્ફેક્ટન્ટની જરૂર પડે છે એનું પ્રોડક્શન્સ થતું નથી જેના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે થવાના ચાન્સીસ જે છે એ પ્રીટર્મની અંદર ઇન્ક્રીઝ થઈ જાય છે. 7. Kernicterus which may occur as complication of pathological jaundice is a condition of organ. A. Liver, B. Kidney, C. Brain, D. Heart. તો જેના સાચો જવાબ આવશે A. Liver. 8. Blank is a hereditary hemolytic anemia found in children. 8. Is a hereditary hemolytic anemia found in children? A. Aplastic anemia, B. Thalassemia, C. Iron deficiency anemia, D. Hemophilia. તો આમાં સાચો જવાબ છે એ આવશે બી. થેલેસેમિયાસ જે છે એ હેરિડેટરી હિમોલાઇટિક એનેમિયાની અંદર જોવા મળે